સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો જળસંચય કાર્યક્રમ યોજાયો હતો અને પાટીલે વરસાદી પાણી જમીનમાં ઉતરાવવા માટે પ્લાન્ટ બનાવવાની કાર્યકરોને અપીલ પણ કરી હતી। સુરતના ભીમરાડ ગામમાં વરસાદી જળસંચય પ્લાન્ટનો પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। દેશમાં સુરત શહેરમાંથી પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે તો ભીમરાડ ગામના લોકોએ 20 ફૂટ ખોદીને પાણી જમીનમાં ઉતાર્યું હતું। સી.આર. પાટીલે સોસાયટીના રહીશોને અભિનંદન પણ પાઠવ્યા હતા। દયાજી વિલાના સૌ આગેવાનોએ પોતે પોતાના બંગલાનો આ પાણી એ સીધું એ નીચે જમીનમાં ઉતરે એના માટે 20 ફૂટ સુધી અંદર બોર કરીને એમાં પાઇપ નાખ્યો છે અને જે સ્ટોમ વોટર ડ્રેનેજની વ્યવસ્થા હતી કે પાણી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હતી એને બદલે એને જમીનમાં ઉતારવા માટે એમણે એ આખી લાઈન જોડી છે। હું આપ સૌને એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગુજરાતમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ સુરત શહેરમાં આખી સોસાયટી એક સાથે એમણે આ નિર્ણય કર્યો અને કામ પણ પૂરું કર્યું છે એના માટે ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું। આપનામાંથી ઘણા બધા લોકો પ્રેરણા પણ લેશે અને દરેક લોકો આના દ્વારા આ પાણી જમીનમાં ઉતારશે।